ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત બીજા દિવસે પણ મેઘાનો તાંડવ યથાવત રહેતા જિલ્લાના 11 જેટલા કોઝવે કમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ ગયા, જ્યારે 19 જેટલા આંતરીય માર્ગો પ્રભાવિત થતાં 40થી વધુ ગામડાઓ જિલ્લાના વહીવટી મથકથી સંપર્ક વિહોણા બન્યા. રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે, જેમાં 2 દિવસથી સાપુતારા અને આહવા પંથકમાં તો બારે મેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી રહી છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં ભારે વરસાદ વરસતા નદી નાળા અને કોતરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા તથા ધોધ નદી હાલમાં ગાંડીતુર બની બંને કાંઠે થઈ ધોધમાર સ્વરૂપોનો વરસાદ ચાલુ રહેતા અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપૂર પાણી આવ્યા છે, જેમાં ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત 2 દિવસથી વરસી રહેલ ભારે વરસાદના પગલે જિલ્લા પંચાયત હસ્તકના 11 જેટલા કોઝવે કમ પુલો ઊંડા પાણીમાં ગરક થયા હતા, જ્યારે 19 જેટલા ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈ અવરોધાતા 40થી વધુ ગામડાઓ જિલ્લાના વહીવટી મથકેથી સંપર્ક વિહોણા બન્યા હતા.